प्रथम क्रमांक प्राप्त करनार वाणिया वेदिका हरिभाई अनुक्रमे 95.71% અને 97.71% સાથે પ્રથમ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે અશોકભાઈ ગેહલોત. વાલીશ્રીઓ હાજર હોય તો સ્ટેજ ઉપર આવશે. સોલંકી વિધિ અને વાણિયા વેદિકાના વાલીશ્રી હાજર હોય તો સ્ટેજ પર આવશે. ધોરણ 9 ફોડે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી પરમાર રોશનીબેન મકસુદભાઈ 97.14% સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી પરમાર અક્ષરાશ્રી મયુરસિંહ 97.14% સાથે અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી પટેલ દિયા અને મકવાણા મિત્ર 97.45% સાથે હું વિનંતી કરીશ કમલેશભાઈ પટેલને કે આ વિદ્યાર્થીઓનું સન્માન કરશે. તેમના વાલીઓ હાજર હોય તો સ્ટેજ પર આવશે. મકવાણા મિત્ર, પટેલ દિયા, પરમાર અક્ષરાશ્રી અને પરમાર રોશની. પ્રથમ પરીક્ષા 2023 ધોરણ 10 દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ધારિયા પ્રમાણપત્ર રણછોડભાઈ 96.67% અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર એરવાડિયા ત્રિવેદી વિરુદ્ધભાઈ 98.13% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. હું વિનંતી કરીશ કલ્પેશભાઈ સુત્રેને કે આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. ધારિયા પર માર્ગદર્શન એરવાડિયા ત્રિવેદી.
કે આપ સૌ આપનું સ્થાન ગ્રહણ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજની દરેક કૃતિ તમારા માટે એક પ્રશ્ન લઈને આવી રહી છે, જેનો જવાબ પણ તમારી પાસે જ છે. ફક્ત જરૂર છે તો એક ઝબકારાની. આજે હું તમને લઈ જવાની છું આપણા પ્રાચીન ભારત તરફ. આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારો, આપણું પ્રાચીન રાજ્ય અને આપણા પ્રજાજનો. સાંભળજો મિત્રો, ક્યાંક યુદ્ધ તો ક્યાંક ઉજવણી છે, ક્યાંક તલવારબાજી છે તો ક્યાંક કેસરિયા સાફા છે. શૂરવીરતાના એ રસો જેની બલિદાનની ગાથા તો અમર છે કે હાથ में तलवार है और वाणी में भी धार है. हाथ में तलवार है और वाणी में भी धार है, फिर भी शांत रहते हैं क्योंकि यह श्री राम के संस्कार है, यह श्री राम के संस्कार. નમસ્તે. હું આપણા મહર્ષિ ગુરુકુલની ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીની પટેલ તિયા. અને હું ઠાકર દેવા. જેના સ્મરણ માત્રથી પાપ પ્રક્ષાલન થાય, જેના દર્શન માત્રથી હૃદય પુલકિત થાય, જેના જન્મ માત્રથી માતા પ્રકાશ થાય, જેના આવવા માત્રથી આ ધરા પાવન થાય, જેના સ્પર્શ માત્રથી આ જીવન પવિત્ર થાય, જેના જીવન માત્રથી કુળમાં ગૌરવ થાય, કુલ પવિત્ર ને જનની કૃતા થાય, વસુંધરા પુણ્યવતી જયેન. હા, આ ચરિત્ર એટલે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ. અરે, મને તો મન થાય છે કે આજનો આ કાર્યક્રમ રામના જીવન કવનથી ભરી દઈએ તો કેવું થાય? હા, તો આ સમગ્ર માનવ જીવનને પ્રેરી અને વિલોભનીય શ્રી રામને મારા વંદન, શ્રી રામને મારા વંદન. અરે, કવિવર કાલિદાસે પણ રામચરિત્ર ઉપર આકૃષ્ટ થઈ રઘુવંશમ રૂપી મહાકાવ્ય રચ્યું. અરે, જગતના કોઈ પણ પદાર્થ પર મોહિત ન થવાવાળા એવા વાલ્મીકીએ પણ રામચરિત્ર ઉપર મોહિત થઈ અને રામાયણ નામનું મહાકાવ્ય રચ્યું. કુટુંબનો આદર્શ છે રામ. અરે, મર્યાદા પુરુષોત્તમ છે રામ. અરે, શ્રેષ્ઠ સખા છે રામ. શ્રેષ્ઠ પતિ છે રામ. અરે, શ્રેષ્ઠ યોદ્ધા છે રામ. અરે, શ્રેષ્ઠ ભ્રાતા છે રામ. અરે, શ્રેષ્ઠ રાજા છે રામ. અરે, શ્રેષ્ઠ પુત્ર છે રામ. અરે, કલ્યાણકારી એટલે રામ. કણ કણમાં છે રામ. સર્વત્ર છે રામ. આપણા મહર્ષિ ગુરુકુલમાં છે રામ. નૃત્યમાં છે રામ. સંગીતમાં છે રામ. અરે, પ્રત્યેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગુરુજનોના હૃદયમાં છે રામ. તો જેની આપણે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવી ધોરણ 11 સાયન્સની બહેનોના અભિનયમાં છે રામ. અભિનયમાં છે રામ. જય સિયારામ, જય સિયારામ.
પ્રસન્નતાને પ્રાપ્ત કરવી. હરિ મંદિરમ ઇદમ અખિલમ શરીરમ. શરીરમાં ભગવાનનો વાસ છે. તેથી શરીરને નિરોગી, સશક્ત અને ખડતલ બનાવવા માટે યોગ, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર કરી રામ અને અન્ય શિષ્યો ગુરુ પાસે જીવન અધ્યયનનું શિક્ષણ લેતા. અરે આહા, કેવું સુંદર હશે એ દ્રશ્ય. સૂર્યોદય પહેલાનો એ અરુણોદય, પક્ષીઓનો કિલકાર અને પુષ્પોની મહેક અને ચોમેર ફેલાઈ રહેલા ખુશીઓનો વલય અને શાંત નીરવ વહી રહેલા ઝરણાનો નીર. આહા, કેટલું અદ્ભુત હશે એ દ્રશ્ય. અરે તારા આ મંત્રમુગ્ધ કરી દે એવા સવારના દ્રશ્યનું વર્ણન સાંભળી મને પણ તે આહલાદકતા માણવાની ઈચ્છા જાગી છે. તો મારે તે જાણવા માટે શું કરવું જોઈએ? અરે જેમ મનની શુદ્ધતા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ તેમજ તનની શુદ્ધતા માટે આપણે યોગ અને યોગાસન કરવા જોઈએ. યોગ? અરે યોગ એટલે તો આત્માની શુદ્ધિ, આત્માને ઈશ્વર સાથે જોડતું એક માધ્યમ. હા, યોગ એટલે માત્ર કસરત જ નહીં પરંતુ મનને એકાગ્ર કરવું, શરીરનું સૌષ્ઠવ, અરે પ્રભુનું સામીપ્ય, મનની શાંતિ, અરે બુદ્ધિની તેજસ્વીતા, વિચારોની સ્પષ્ટતા. અરે તો એવા જ આપણા મહર્ષિ ગુરુકુળમાં પ્રશિક્ષણ મેળવીને સૂર્ય નમસ્કાર અને યોગાસનો લઈને ધોરણ 9 તથા 11 કોમર્સના વિદ્યાર્થી ભાઈઓ આપણી સમક્ષ તેમની કલાને પ્રસ્તુત કરશે.
लूटेगा सारा हिंदुस्तान। क्यों नहीं लूटेगा सारा हिंदुस्तान। जय श्री चलेगी है झांकी श्री राम जी की, संग सिया लक्ष्मण हनुमान जी। हिंद की शान प्रभु राम भगवान। जय श्री राम बोलो जय श्री राम। जय श्री राम जय श्री राम। जय जय श्री राम। जय जय श्री राम। जय श्री राम। शत्रु मिटेंगे बोलो जय श्री राम। शत्रु मिटेंगे बोलो जय श्री राम। राम जी की महिमा है जग में महान। जय श्री राम बोलो जय श्री राम। जय श्री राम। भगवा झंडा जो लहराए, दुश्मन थर थर थर्राए। भगवा झंडा जो लहराए, दुश्मन थर थर थर्राए। वाल की सेना बोली सीना। जय श्री राम बोलो जय श्री राम। जय श्री राम बोलो जय श्री राम। जय श्री राम बोलो जय श्री राम। गूंज उठेगा सारा हिंदुस्तान। श्री राम बोलो जय श्री राम। गूंज उठेगा जय श्री राम। जय श्री राम। गूंज उठेगा सारा हिंदुस्तान। जय श्री राम। जोरदार तालियों बजाइए। जय जय श्री राम। जय जय શ્રી રામ. હવે આટલી સુંદર કૃતિ નિહાળ્યા પછી આપણે ધોરણ 11, 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓને પારિતોષિક આપવા માટે આમંત્રિત કરીએ છીએ, જેમાં ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થી સોંડાગર તૃષા અને કણજરિયા માનસીબેન, ધોરણ 11 સોંડાગર તૃષા, 11 કોમર્સ સોંડાગર તૃષા અને કણજરિયા માનસીબેન ઝડપથી સ્ટેજ પર આવે અને એમને શિલ્ડ આપવા માટે હું રજનીભાઈ સંઘાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે અને સાથે શંકર સાહેબ પણ એમની સાથે જોડાશે. રજનીભાઈ સંઘાણી સાહેબ અને શંકર સાહેબ સાથે મંચ પર આવશે અને વિદ્યાર્થીઓને શિલ્ડ આપશે. 700માંથી 671 ગુણ પ્રાપ્ત કરી 95.86% મેળવ્યા છે તૃષાબેને. માનસીબેને 95% સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે ધોરણ 11. સાથે સાથે પ્રથમ પરીક્ષા ધોરણ 12 કોમર્સમાં પણ તૃષાબેન અને માનસીબેન આ બંને બહેનોએ જ પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. તેમને એક સાથે ઓફલાઈન શિલ્ડ એનાયત કરવામાં આવશે. રજનીભાઈ સંઘાણી સાહેબ અને જેમણે મહર્ષિ ગુરુકુળના પાયા નાખ્યા છે એવા શંકર સાહેબ, આ બંનેના હાથે આપણી બહેનોને આપણે પુરસ્કૃત કરી રહ્યા છીએ. જોરદાર તાળીઓથી વધાવીએ. મહર્ષિ ગુરુકુળના આંગણે માત્ર શિક્ષણ જ નહીં પરંતુ કલા, કૌશલ્યો સાથેનું શિક્ષણ આપવામાં આવે અને આજે અમે આપણે બિરદાવી રહ્યા છીએ. આ નંબર પ્રાપ્ત કરવામાં શિક્ષકોએ પણ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે, તેમને પણ અત્યારે આપણે યાદ કરીએ છીએ.
રજનીભાઈ અને શંકર સાહેબ મંચ પર જ રહેશો. પઢિયાર દિગ્વિજય અને પટેલ હેતવી ધર્મેન્દ્રભાઈ મંચ પર આવશે. ધોરણ 11 કોમર્સ પ્રથમ પરીક્ષાના પરિણામમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર પઢિયાર દિગ્વિજય અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર પટેલ હેતવીબેનને પણ રજની સાહેબ અને શંકર સાહેબ એમને શીલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. જોરદાર તાળીઓથી આપણે એને વધાવીએ મિત્રો. ખૂબ વાંચી છે, ખૂબ પ્રયાસ કર્યો છે, ત્યારે આપણે એચિવમેન્ટ કરી શકતા હોઈએ. આપણા પછી આભાર સાહેબ. રજનીભાઈ અને શંકર સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે 11 સાયન્સના વિદ્યાર્થીઓને આપણે મંચ પર બોલાવીએ. તેમને શીલ્ડ આપવા માટે રાકેશભાઈ ચનિયારા સાહેબ અને મનીષભાઈ ચનિયારા સાહેબ બંને ભાઈઓને આમંત્રિત કરું છું. મંચ પર આવશે.